આપણે આપણા વ્યાકરણનો અભ્યાસ 6 જેનું નામ છે સંધિ એની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો આપણે રિવિઝન જે આપણે ધોરણ 8 ની અંદર આવતું સ્વર સંધિ જેમાં 3 પ્રકાર આવતા એમાં પહેલો છે સવર્ણ સ્વર સંધિ એના વિશે જોઈએ। સવર્ણ સ્વર સંધિ એટલે કે મિત્રો કે જેમાં અ સાથે અ, આ સાથે આ, ઈ સાથે ઈ અને ઉ સાથે ઉ ભળવાથી એનો એ જવાબ રીએ એને આપણે સવર્ણ સ્વર સંધિ કહીએ છીએ જે ધોરણ 8 માં આપણે ભણી ચૂક્યા છીએ। માત્ર આ એક પુનરાવર્તન છે, 9માના નિયમો અલગથી 3 ભણવાના છે। તો સવર્ણ સ્વર સંધિની અંદર પહેલું આવશે અ અને અ મળીને બનશે આ। ઉદાહરણ છે અધિક પ્લસ અધિક, બેયમાં અ ને અ છે તો થશે અધિક પ્લસ અધિક, તો ક માં અ ભળે એટલે કા, અધિકાધિક। પછી અ ને આ ભળે તો પણ આ જ રહી, જેમ કે પરમ અને આત્મા, તો મ પ્લસ આ એટલે માં, પરમાત્મા। પછી પેલા આ પછી અ આવે તો પણ આ જ રહી, યથા પ્લસ અર્થ તો યથાર્થ, અને આમાં આ ભળે તો આ જ રહી, રેખા પ્લસ આકૃતિ બરાબર રેખાકૃતિ। પછી આ તો નિયમ થયો આનો, એ જ રીતે ઈ અને ઉનો, હસ્વઈ ને હસ્વઈ મળે તો દીર્ઘઈ બને, જેમ કે કવિ અને ઇન્દ્ર, તો કવિનો હસ્વઈ ઇન્દ્રનો હસ્વઈ મળીને બનશે દીર્ઘઈ, કવિન્દ્ર, વ દીર્ઘ થઈ જશે। પછી પેલા હસ્વઈ પછી દીર્ઘઈ તોય જવાબ દીર્ઘઈ, પ્રાપ્ત પ્લસ ઈક્ષા તો પ્રતિ, તી છે ઈ હસ્વ છે, ઈક્ષાનો ઈ દીર્ઘ છે, તો હસ્વઈ દીર્ઘઈ દીર્ઘઈ, પ્રતીક્ષા। પછી પેલા દીર્ઘઈ આવે પછી હસ્વઈ આવે તોય જવાબ દીર્ઘઈ, જેમ કે દેવી પ્લસ ઈચ્છા તો દેવીચ્છા, અને બંને વાર દીર્ઘઈ આવે તો પણ જવાબ દીર્ઘઈ રીએ, જેમ કે નદી પ્લસ ઈશ તો નદીશ। તો જેવી રીતે આ ઈ નો નિયમ મિત્રો, એવી જ રીતે ઉ નો નિયમ, હસ્વઉ ને હસ્વઉ બનશે દીર્ઘઉ, જેમ કે ભાનુ પ્લસ ઉદય, તો ન હસ્વ છે બાજુમાં ઉ પણ હસ્વ છે, સંધિ થશે તો બની જશે ભાનુદય દીર્ઘ। એ જ રીતે પેલા હસ્વઉ પછી દીર્ઘઉ તો પણ જવાબ દીર્ઘઉ, જેમ કે સિંધુ પ્લસ ઉર્મી, તો ધુ નો હસ્વઉ પણ બાજુમાં દીર્ઘઉ, તો સિંધુર્મી, ધ દીર્ઘ થઈ જશે। એવી જ રીતે પેલા દીર્ઘઉ પછી હસ્વઉ તો પણ જવાબ દીર્ઘઉ, તો વધુ પ્લસ ઉત્સવ તો વધુત્સવ, ધ દીર્ઘ જ રહેશે, અને દીર્ઘઉ દીર્ઘઉ તો પણ જવાબ દીર્ઘઉ, વધુ પ્લસ ઉર્મી વધુર્મી। તો આ થયા મિત્રો સવર્ણ સ્વર સંધિ। એવી જ રીતે 8મામાં બીજી સંધિ આવતી ગુણ સંધિ। ગુણ સંધિ એટલે કે બંને વર્ણ અલગ અલગ હોય, જેમ કે અ અને ઈ મળીને બને એ, પણ અ સાથે દીર્ઘઈ આવે તો પણ એ, આ સાથે હસ્વઈ આવે તો પણ એ, અને આ સાથે દીર્ઘઈ આવે તો પણ એ। ઉદાહરણ જોઈએ, દેવ પ્લસ ઈચ્છા તો વ પ્લસ ઈ એટલે વે, એ થઈ જશે દેવેચ્છા। એવી જ રીતે સુર પ્લસ ઈશ તો ર માં ઈ ભળે તો થઈ જશે રે, સુરેશ। યથા પ્લસ ઇષ્ટ તો થા માં ઈ ભળે તો થઈ જાય એ, તો યથેષ્ટ। અને એવી જ રીતે મહા પ્લસ ઈશ તો હા માં ઈ ભળે તો હા નો રે, એ થઈ જાય મહેશ। અને એવી જ રીતે આપણા ઉ નો નિયમ, ઉ ભળે તો બની જાય ઓ, જેમ કે અ પ્લસ ઉ બરાબર ઓ, આ પ્લસ ઉ તો પણ ઓ, અ પ્લસ દીર્ઘઉ તો પણ ઓ, અને આ પ્લસ દીર્ઘઉ તો પણ ઓ। ટૂંકમાં અ આવે કે ઉ આવે, આ આવે કે ગમે ઉ આવે, આપણો જવાબ તો ઓ જ રહેશે। જેમ કે ચંદ્ર પ્લસ ઉદય તો દ માં ઉ ભળે તો દો, ચંદ્રોદય। કિરણ પ્લસ ઉર્જા તો ણ માં ઉ ભળે તો ણો, કિરણોર્જા। પછી પૂજા પ્લસ ઉત્સવ, આ પ્લસ ઉ તો પણ ઓ, પૂજોત્સવ। અને એવી જ રીતે મહા પ્લસ ઉર્મી તો મહોર્મી। તો આવી રીતે છે મિત્રો આ ગુણ સંધિ કહેવાય। અને પછી છે વૃદ્ધિ સંધિ, જેમાં જવાબ આવશે ઐ અને ઔ। અત્યાર સુધી જવાબમાં શું આવતું હતું મિત્રો, એ અને ઓ, પણ હવે ઐ અને ઔ વૃદ્ધિ થઈ જશે। આ પણ 8મા ધોરણમાં આવતું, જેમ કે અ ને એ તો પણ ઐ, આ ને ઐ તો પણ ઐ,
અ ને અ તો પણ અય જ થશે. એવી જ રીતે ઓ પ્લસ ઓ તોય ઔ, અ પ્લસ ઔ તો પણ ઔ. જવાબ આપણો અય અને ઔ જ રહેશે. જેમ કે અદ્ય પ્લસ એવ તો બને અદ્યૈવ, ડબલ માત્રા થઈ જાય. દેવ પ્લસ ઐશ્વર્યમ તો દેવૈશ્વર્યમ. તંડુલ પ્લસ ઓદનમ તો તંડુલૌદનમ. અને વન પ્લસ ઔષધિ બરાબર વનૌષધિ. તો આ રીતે ક્રમશઃ આપણે લાઈનમાં યાદ રાખવાના છે. પરંતુ આ વાત તો થઈ આપણા 8મા ધોરણની. 9મા ધોરણમાં કયા નિયમ આવે છે? તો મિત્રો 9મા ધોરણમાં આપણે ખાસ કરીને નિયમ આવે છે અનુસ્વાર માટેનો. ક્યારે અનુસ્વાર કરવો, ક્યારે ખોડો મ કરવો, ક્યારે આપણે અનુનાસિકનો ઉપયોગ કરવો. તો હવે આપણે અહીંયાથી વાત કરીએ તો પહેલો નિયમ, જ્યારે પણ ખોડો મ આવે છે કોઈ શબ્દમાં છેલ્લે, પણ એના પછી કોઈ વ્યંજન આવતો હોય તો આપણે ખોડા મ ને બદલે આગલા વર્ણો ઉપર અનુસ્વાર મૂકવો પડે છે. જેમ કે ગ્રામમ ગચ્છતિ, તો ગ્રામમમાં મારે બાજુમાં મ નહીં લખવાનો, ઉપર અનુસ્વાર કરવાનો. કારણ કે પાછળનો વર્ણો શું છે? વ્યંજન છે. જો વ્યંજન ના હોત ને સ્વર હોત તો હું ખોડો મ લખત. એ જ નિયમ છે પછીનો કે મ વાક્યને અંતે આવે તો મ જ લખાય. હાવ છેલ્લે આવે, પાછળ કાંઈ હોય જ નહીં, પૂર્ણ વિરામ, તો ખોડો મ જ લખાય. પણ જો મ પછી કોઈ સ્વર આવતો હોય તો મ નો અનુસ્વાર નહીં કરવાનો, મ ને મ જ રહેવા દેવાનો. જેમ કે પીતમ અંબરમ, એમાં જો આપણે મ ખોડો રહેવા દીધો, કેમ કે પાછળ અંબરમનો અ હતો, સ્વર હતો. પણ ગ્રામમમાં પાછળ ગ વ્યંજન હતો એટલે કરી નાખ્યો અનુસ્વાર. બે વસ્તુ યાદ રાખવાની. જો પછીનો અક્ષર વ્યંજન હોય તો સ્વર અનુસ્વાર થઈ જાય. જો પછીનો અક્ષર સ્વર હોય તો વ્યંજન મ થઈ જાય. બરાબર? અને જો સાવ છેલ્લે હોય તો કાંઈ પ્રશ્ન જ નથી, ખોડો મ જ આવશે. તો એક આ બે નિયમ આપણે યાદ રાખશું. અને એ સિવાય અનુનાસિક ત્રીજો નિયમ, જે આપણે ધોરણ 8માં વર્ણ કોષ્ટક ભણી ચૂક્યા છીએ કે 5 વર્ણો છે, 5 વર્ગ, ક ચ ટ ત પ. ક વર્ગમાં ક ખ ગ ઘ અંગ, ચ વર્ગમાં ચ છ જ ઝ ઝંગ, ટ વર્ગમાં ટ ઠ ડ ઢ હણ, ત વર્ગમાં ત થ દ ધ ન, અને પ વર્ગમાં પ ફ બ ભ મ. તો આ અનુનાસિક છે ને અનુસ્વારની જગ્યાએ આવે. ઘણીવાર આપણે અધવચારે અનુસ્વાર કરતા હોઈએ છીએ સંસ્કૃતમાં, પણ સંસ્કૃતમાં અનુસ્વારનો ઉપયોગ કરવાનો નથી. સંસ્કૃતમાં અનુનાસિકનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? જો અહીંયા ઉદાહરણ છે કે જ્યારે પણ કોઈ અનુસ્વાર વાળા શબ્દો આવે તો અનુસ્વારને બદલે વ્યંજનના વર્ગ પ્રમાણે એના અનુનાસિકનો ઉપયોગ થાય. તો પ્રશ્ન એ થાય કે ક્યાં અનુનાસિકનો ઉપયોગ કરવો? તો મિત્રો આપણે અહીંયા ભાગ પાડેલા જ છે કે ક વર્ગનો અનુનાસિક અંગ છે. તો ક વર્ગ એટલે ક ખ ગ ઘ અને અંગ. તો અંગ તો પોતે અનુનાસિક છે. તો જો કોઈ શબ્દ ને ઉપર અનુસ્વાર છે તો એની પહેલાનો અક્ષર જોવાનો શું છે. ક વર્ગનો સભ્ય છે, ક ખ ગ ઘ માંથી કોઈ છે તો અનુસ્વારને બદલે અંગ કરવાનો. જો આગલો અક્ષર ચ વર્ગનો હોય, ચ છ જ ઝ આ 4 માંથી કોઈ હોય તો અનુસ્વારને બદલે ઝંગ કરવાનો. જો પહેલો અક્ષર અનુસ્વાર પહેલાનો ટ વર્ગનો સભ્ય હોય, ટ ઠ ડ ઢ, તો અનુસ્વારની જગ્યાએ હણ કરવાનો. જો આગલો અક્ષર ત વર્ગનો હોય, ત થ દ ધ ન, તો અનુસ્વારનો ન કરવાનો. અને જો આગલો અક્ષર પ વર્ગનો હોય, પ ફ બ ભ મ, તો અનુસ્વારને બદલે મ કરવાનો. જોઈએ આપણે ઉદાહરણમાં એટલે તમને સમજાશે. જેમ કે અહીંયા શબ્દ છે શંભુ. શંભુમાં શ ઉપર અનુસ્વાર છે, પણ એ ચાલશે નહીં. તો પાછળ જોવો શું છે? ભ. તો ભ ક્યાં આવે? પ ફ બ ભ મ, પ વર્ગમાં આવે. તો પ વર્ગનો આપણો અનુનાસિક શું છે? મ. તો અનુસ્વાર હટાવીને એની જગ્યાએ અડધો મ કરી નાખવાનો, શંભુ. આ રીતે સાચું લખાય. પછી છે પંડિત. તો પંડિતમાં પ ઉપર અનુસ્વાર, પછીનો અક્ષર શું છે? ડ. તો ડ માં શું થાય? ટ ઠ ડ. તો ડ નો અનુનાસિક કોણ હતો? હણ. તો અનુસ્વાર કાઢી એની જગ્યાએ કરી નાખવાનો અડધો હણ. પછી અહંકાર. અહંકારમાં હ ઉપર અનુસ્વાર છે, આગલો અક્ષર શું છે? ક.
તો ક વર્ગનો છે આપણો અંગ, તો હ કાઢી અને આગળ લખી નાખવાનું અંગ. એવી જ રીતે ચંપા, ચ ઉપર અનુસ્વાર, પાછલો અક્ષર પ, તો પ નો અનુનાસિક છે પ ફ બ ભ મ, અનુસ્વાર કાઢીને કરી નાખવાનું મ. આ બે નિયમ મિત્રો તમને 10મા ધોરણમાં પણ કામ આવશે, બરાબર છે, અને અત્યારે 9મામાં તો તમારે આવે જ છે. તો આ રીતે આપણે આમ જોઈએ તો 9મા ધોરણમાં 3 નિયમ યાદ રાખવાના સંધિના, બરાબર. જો વાક્યને અંતે મ આવે, વાક્યના અંતે, તો એને ખોડો મ જ રહેવા દેવો. જો વચ્ચે ક્યાંય આવે શબ્દોમાં છેલ્લે ખોડો મ, પાછળ સ્વર હોય તો ખોડો મ રે વ્યંજન, પણ પાછળ વ્યંજન હોય તો થઈ જાય અનુસ્વાર. અને ત્રીજો આપણો આ અનુનાસિકનો નિયમ કે વચ્ચે ક્યાંય અનુસ્વાર હોય તો જોવાનું કે એના પછીનો શબ્દ કયો છે અક્ષર, અને એ અક્ષર કયા વર્ગમાં આવે છે એ વર્ગનો અનુનાસિક મૂકી દેવાનો. તો આ રીતે આપણા સંધિના નિયમો અહીંયા પૂર્ણ થાય છે.